સમગ્ર ગુજરાતમાં બનાસકાંઠાનું રાજકારણ ખૂબ જ પ્રખ્યાત છે, કારણ કે બનાસકાંઠામાં એક બાદ એક રાજકારણમાં અનેક નવા વળાંક આવતા હોય છે। કોઈક વાર કોંગ્રેસ જીતે તો પછી કોઈક વાર ભાજપ। અંતે પણ વાવની ચૂંટણી થઈ, તેમાં પણ ભાજપે ભવ્ય જીત મેળવી। હવે બનાસકાંઠાના બેંકની ચૂંટણી હતી, તેમાં પણ ફરી એક વખત ભાજપનો દબદબો જળવાયો છે, જેમાં વાઇસ ચેરમેન તેની સાથે જ ચેરમેન તરીકે ભાજપના લોકોને મેન્ડેટ આપવામાં આવ્યું છે। શું છે અને આ ચૂંટણીમાં પણ કયા નવા વળાંક આવ્યા હતા તે દરેક વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું હંસિની। બનાસકાંઠાનું રાજકારણ એટલા માટે પણ ગરમાયું છે કારણ કે જે બેઠક ઉપર છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસનો દબદબો હતો, તે બેઠક વાવની બીજેપીએ જીતી લીધી છે, એટલે કે ભાજપે જીતી લીધી છે। હવે આ બધાની વચ્ચે થોડા સમય અગાઉ ભાજપના પાલિકા પ્રમુખ સંગીતા દવે છે, તેમનું રાજીનામું સામે આવ્યું અને તે બાદ હવે બનાસ બેંકની આ જે ચૂંટણી છે તે પણ સામે આવી। જોકે આ ચૂંટણીમાં અત્યારે હાલ ભાજપનો વિજય થયો છે અને ભાજપના જે બે લોકો હતા તેમની ચેરમેન અને વાઇસ ચેરમેન તરીકે નિયુક્તિ કરવામાં આવી છે, એટલે કે વરણી કરવામાં આવી છે। જો કે આજે ચૂંટણી છે તે ખૂબ જ રસપ્રદ રહી હતી। રસપ્રદ રહેવાનું કારણ એ પણ હતું કે છેલ્લા ઘણા સમયથી આ ચૂંટણીઓની ચર્ચા ચાલતી હતી અને હવે આ ચર્ચાની વચ્ચે બનાસ બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેન જે ચૂંટાયા છે તે લોકોના નામ પણ સામે આવી ગયા છે। જો કે સવાલ એક એ જ હતો કે ભાજપ દ્વારા મેન્ડેટ કોને આપવામાં આવશે અને કોણ આ ચૂંટણી છે તે જીતી શકે છે અને કોની વરણી બનાસ બેંકમાં થઈ શકે છે। જો કે જે અત્યાર સુધીના વર્તમાન ચેરમેન હતા સૌશી પટેલ, તેની સાથે પૂર્વ ચેરમેન અણદા પટેલ હતા અને પૂર્વ સાંસદ પરબત પટેલના પુત્ર શૈલેષ પટેલ અને ડાયા પિલિયાત્રન નામના જે અનેક લોકો હતા તે પણ આ નામ છે તે ચર્ચામાં આવ્યા હતા કે આમાંથી કોને આ બેઠક છે, કોને આ દબદબો છે તે મળી શકે છે। જો કે બેંકની ચૂંટણીના ટર્મ પૂરા થયાના 6 માસ પછી આ ચૂંટણી યોજાઈ હતી ને હવે તેના ઉપર જ આ જે બંને લોકોના છે, જે ભાજપના લોકો છે તે લોકોના નામ સામે આવી ગયા છે। જો કે અત્યારે હાલ સવારે જ આની પ્રક્રિયા છે તે દરેક પ્રક્રિયા કરવામાં આવી હતી પાલનપુર ખાતે, અને પાલનપુર ખાતે જ્યાં સમગ્ર ચૂંટણી યોજાઈ હતી, જેમાં શંકર ચૌધરી હોય જેવા અનેક દિગ્ગજ નેતા ઉપસ્થિત રહ્યા હતા અને તેમાં જ હવે ભાજપના ચેરમેન તરીકે અને વાઇસ ચેરમેન તરીકે પણ ભાજપના નેતાઓની જ વરણી કરવામાં આવી છે, એટલે કે ભારતીય જનતા પાર્ટીના ચેરમેન ડાયાભાઈ, તેની સાથે જ વાઇસ ચેરમેન તરીકે કેશુભા પરમારને મેન્ડેટ આપતા અત્યારે હાલ તેમની વરણી કરવામાં આવી છે। કહી શકાય કે બનાસકાંઠાનું રાજકારણ છે તે ખૂબ જ અત્યાર સુધી પ્રખ્યાત રહ્યું છે। ગુજરાતમાં જો રાજકારણની વાત કરવામાં આવે તો અત્યાર સુધી બનાસકાંઠાનું રાજકારણ છે તેને કોઈ સમજી નહોતું શકતું, કારણ કે એક બાદ એક કોંગ્રેસ હોય કે પછી ભાજપ હોય તેમાં અનેક વખત પુનરાવર્તન એટલે કે બદલાવ દેખાતો હતો, પરંતુ હવે હમણાં વાવની ચૂંટણી ગઈ તે બાદ પાલિકા પ્રમુખનું રાજીનામું આપવું ભાજપમાંથી અને ભાજપ ઉપર આક્ષેપો લગાવવા તે બાદ હવે બનાસ બેંકની ચૂંટણીમાં પણ ભાજપના ચેરમેન અને વાઇસ ચેરમેન તરીકે પણ નિયુક્તિ કરવામાં આવ્યું છે। સૌથી પહેલા તો આપણે ચેરમેન તેની સાથે જ વાઇસ ચેરમેન પોતાની જીતને લઈને શું કહી રહ્યા છે તે સાંભળી લઈએ। અમારી ભારતીય જનતા પાર્ટીની પરંપરા પ્રમાણે અમારા નેતૃત્વ છે માનનીય નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ સાહેબ દ્વારા જે સહકારથી સમૃદ્ધિ તરફ ખેડૂતોને લઈ જવા માટે જે સહકારી સંસ્થાઓ કામ કરે છે, એક વ્યવસ્થાના ભાગરૂપે સૌ અમારા પ્રદેશના અધ્યક્ષ માનનીય CR પાટીલ સાહેબ, અમારા સંગઠનના મહામંત્રી માનનીય રત્નાકરજી સાહેબ, અમારા પ્રદેશના મહામંત્રી રજનીભાઈ પટેલ, આપણા સૌનું ગૌરવ અને આપણા વિધાનસભાના અધ્યક્ષ, ગુજરાતના પૂર્વ મંત્રી અને બનાસ ડેરીના ચેરમેન માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબ, આપણું બનાસકાંઠાનું નેતૃત્વ યશસ્વી અને કર્મનિષ્ઠ આપણા પ્રમુખ માનનીય કીર્તિસિંહજી વાઘેલા સાહેબ, એમની ટીમ સિનિયર મહામંત્રી માનનીય કનુભાઈ, સંજયભાઈ, શ્રેયાંશભાઈ અને અમારું સમગ્ર મારા કરતાં ઘણા બધા સિનિયર બોર્ડ ઓફ ડિરેક્ટરો હતા, પણ એમની સૌની સંમતિ મારી દરખાસ્ત અમારા ચેરમેન માનનીય સવસીભાઈ ચૌધરીએ મૂકી અને એને ટેકો અમારા વાઇસ ચેરમેન માનનીય પીરાજી ઠાકોરે આપ્યો। આમ સર્વાનુમતે સૌએ સાથે મળી અને બનાસકાંઠાના સહકારી ક્ષેત્રના વિકાસ માટે અને બનાસકાંઠાનું તમામ નેતૃત્વ મારા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તમામે જે મને સર્વાનુમતે વરણી કરી એ બદલ હું રાષ્ટ્રીય નેતૃત્વનો, પ્રદેશના નેતૃત્વનો, આપણા ડાયનેમિક આપણા મુખ્યમંત્રી મારે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો, અમારા સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માનો અને સમગ્ર અમારી ભારતીય જનતા ટીમનો અને અમારા બોર્ડ ઓફ ડિરેક્ટરનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું। અને ભવિષ્યમાં આ બેંક ખેડૂતોની બેંક બને અને ખેડૂતોને ઉપયોગી થાય એ દિશામાં અમારું આખું બોર્ડ ઓફ ડિરેક્ટર્સ
અને અમે કામ કરીશું અને વાઇસ ચેરમેન તરીકે અમારા ખેડૂત આગેવાન અને કર્મશીલ કાર્યકર કેશુભા પરમારની વરણી કરી છે. એમના માટે પણ હું રાષ્ટ્રીય, પ્રદેશ અને જિલ્લાના નેતૃત્વનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. ભારત માતા કી જય. વંદે. હા, જેમ દયાભાઈ સાહેબે કીધું કે અમારી ભારતીય જનતા પાર્ટી પ્રદેશ નેતૃત્વ તેમજ જિલ્લા નેતૃત્વ તેમજ અમારું બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તમામે જે સર્વાનુમતે આજે નિર્ણય લીધો છે આજે એને અમે ખૂબ જ સારી રીતે આવકારીએ છીએ અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. અને જેમ આજે ધારો કે મેં ખુદ મારી કોઈ ઈચ્છા પણ વ્યક્ત ક્યારેય નથી કરેલી, બીજાની ભલામણો કરેલી, તેમ છતાં પણ આ પાર્ટીએ જે મારી પસંદગી કરી છે, ધારો કે ડિરેક્ટરોમાં હું અમારી લઘુમતી કહેવાય 1 કે 2 ડિરેક્ટર હોય, તેમ છતાં પણ પાર્ટી આપી છે એ બદલ હું પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું. બનાસકાંઠાની વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં અત્યાર સુધી કોંગ્રેસનો પણ ગઢ ગણાયો છે, એટલે કે બનાસકાંઠામાં કોંગ્રેસનું પણ રાજ એટલું જ સામે આવી રહ્યું છે. પરંતુ હવે આ બધાની વચ્ચે જે બનાસ બેંકની ચૂંટણી છે તેમાં ફરી એક વખત ભાજપનો દબદબો જોવા મળ્યો છે. જો કે આ ચૂંટણી સમયે અનેક મોટા દિગ્ગજ નેતાઓ, શંકર ચૌધરી હોય કે પછી અનેક નેતાઓ છે જે ઉપસ્થિત રહ્યા હતા અને તે લોકોની અધ્યક્ષતામાં આ સમગ્ર ચૂંટણી છે તે યોજાઈ હતી. હવે વાવમાં બીજેપીની જીત, તેની સાથે જ અત્યારે હાલ ભાજપમાંથી પાલિકા પ્રમુખનું રાજીનામું આપવું અને તે બાદ બનાસ બેંકમાં ફરી એક વખત ભાજપનો દબદબો. આના ઉપરથી કહી શકાય કે 2027 વિધાનસભાની ચૂંટણી પણ કદાચ રસપ્રદ બની શકે છે બનાસકાંઠા ઉપર, કારણ કે અત્યાર સુધી બનાસકાંઠાની જે પણ બેઠક રહેલી છે તે ખૂબ જ રસપ્રદ ગણાય છે. દરેક બેઠક હોય, તે પછી બનાસ ડેરીની બેઠક હોય કે પછી અત્યાર સુધી બનાસ બેંકની બેઠક હોય, દરેક ઉપર ભાજપ કોને મેન્ડેટ આપે છે તેના ઉપર સૌ કોઈની મીટ મંડાઈને રહે છે. આ ચૂંટણીમાં પણ એવું જ હતું. બનાસ બેંકની ચૂંટણી ઉપર ભાજપ કોને ફરી એક વખત મેન્ડેટ આપે છે ને કોના નામે મહોર લાગે છે તેના ઉપર સૌની મીટ મંડાઈ, એટલે કે નજર લોકો રાખીને બેઠા હતા કે ફરી એક વખત બનાસ બેંકમાં કોની નિયુક્તિ થઈ શકે છે અને કોને ચૂનવામાં આવી શકે છે આ બેઠકને લઈને. ત્યારે ભાજપે આ 2 લોકોની વરણી કરી છે, જેમાં નામ સામે આવ્યા છે કેશુભા, તેની સાથે જ જે ડાયાભાઈ છે તે બંનેની વરણી કરવામાં આવી છે અને તેમને વાઇસ ચેરમેન અને ચેરમેન બનાવવામાં આવ્યા છે. ત્યારે બનાસકાંઠાના રાજકારણને લઈને તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.